નમસ્કાર, ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત છે। હું છું મેહુલ પટેલ। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર। સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષકોની ઘટ, ક્ષમતાથી વધુ વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકો। ગુરુવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, રમઝાન અને શ્રાવણ ફરી એક જ મહિનામાં। સુરત મહાનગરપાલિકા દ્વારા તરણ સ્પર્ધા યોજાઈ, 4 વય ગ્રુપોના તરવૈયાઓએ કૌવત બતાવ્યું। પારડીમાં લાખોના ખર્ચે બનાવાયેલી પાણીની ટાંકી ધરાશાયી, લોકોમાં રોષ। અને વેડ રોડ પંડોળમાં અસ્ત્રો મારી ₹4.92 લાખની લૂંટ। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં હાલ ઓછા શિક્ષકો હોવાને પગલે ક્ષમતાથી વધુ વિદ્યાર્થીઓને એક જ શિક્ષક દ્વારા ભણાવવામાં આવી રહ્યા છે। જો કે ઓગસ્ટ મહિનાથી આ સમસ્યા નિવારી શકાશે તેવું સમિતિના હોદ્દેદારો જણાવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાઓને નંબરની જગ્યાએ સાહિત્ય જગતના દિગ્ગજોના નામોથી ઓળખાણ આપવાની વાતે શિક્ષણ સમિતિ પોતાનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં અંકિત કર્યું છે। પરંતુ હાલ અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, ઉડિયા, મરાઠી, તેલુગુ અને ઉર્દુ માધ્યમો ચલાવતી શિક્ષણ સમિતિની શાળાઓ શિક્ષકોની ઘટની સામે ઝઝૂમી રહી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે 292 શાળાઓ છે તેમાં 350 ઉપર શિક્ષકોની ઘટ છે। આ વર્ષે આપણે ત્યાં 12,000 વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી છે, એના કારણે પણ થોડી શિક્ષકોની ઘટ વધી છે। આ આંકડા અમે સરકારશ્રીને આપ્યા છે અને રાજ્ય સરકાર આ બાબત કટિબદ્ધ છે અને ટૂંક સમયની અંદર જ તમામ શિક્ષકોની ભરતી કરવાની છે। પ્રથમ વખત આ વર્ષે લઘુ ભાષામાં જે શિક્ષકોની ઘટ છે તેના માટે પણ ટેટની અલગ એક્ઝામ લેવાઈને લઘુ ભાષાના શિક્ષકો પણ ભરવામાં આવશે। એટલે તમામ માધ્યમની અંદર શિક્ષકની ઘટ ઓગસ્ટના ફર્સ્ટ વીકમાં પૂરી થઈ જશે। હાલમાં જે શિક્ષણ કાર્ય ચાલે છે આપણી સમિતિની શાળાઓની અંદર, તો તેમાં જે આ ઘટ છે તો એને કઈ રીતે પૂરવામાં આવી છે હાલના દિવસોમાં? સરકારના નિયમ મુજબ ધોરણ 1 થી 5માં 40 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક હોય છે અને 6 થી 8માં 35 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક હોય છે। અત્યારે અમે આ શિક્ષકોને વધારે વિદ્યાર્થીઓ એલોટ કરીને આ ઘટને સરભર કરીએ છીએ અને શક્ય એટલે તમામ બાળકોને શિક્ષણ કાર્ય ડિસ્ટર્બ ન થાય તેવા પ્રયત્નો કરીએ છીએ। સાંભળ્યું આપે, શિક્ષણ સમિતિની કુલ 292 શાળાઓ સુરત શહેરમાં આવેલી છે, જેમાં હાલ 350 શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે। આવનારા ઓગસ્ટ મહિનાની 1લી તારીખે આ ઘટ પૂરાઈ જશે તેવી વાત શિક્ષણ સમિતિના અધ્યક્ષે કરી છે। જોકે હાલ તો સત્ર શરૂ થઈ ચૂક્યું છે અને વિદ્યાર્થીઓ દીઠ શિક્ષકોની સંખ્યામાં ઘટ પડી રહી છે, જેને પગલે એક શિક્ષકે પોતાની ક્ષમતાથી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની નોબત આવી છે। હવે ટેટની પરીક્ષા આપીને શિક્ષક સમિતિના શિક્ષક બનવાની યોગ્યતા પ્રાપ્ત કરી ચૂકેલા શિક્ષકો ક્યારે સમિતિની શાળાઓના બાળકોને ભણાવતા થશે તે આવનારો સમય બતાવશે। હાલમાં મહત્તમ શિક્ષકોની ઘટ મરાઠી અને ઉર્દુ માધ્યમિક શાળાઓને વર્તાઈ રહી છે। મોટા ઉપાડે અલગ અલગ માધ્યમો શરૂ કરનારી શિક્ષણ સમિતિ હાલ ધકેલ પંચા 150ના હિસાબે શિક્ષણ આપી રહી છે। મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ઉર્દુ માધ્યમ, મરાઠી માધ્યમ, સિંધી માધ્યમ, ગુજરાતી માધ્યમ એમ અનેક પ્રકારના માધ્યમો ચાલે છે।
પરંતુ હાલમાં નવું સત્ર શરૂ થઈ ચૂક્યું છે, છતાં પણ સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં 350થી લઈને 400 શિક્ષકોની ઘટ છે, જે આવનારા ઓગસ્ટ મહિનામાં આ ઘટ પૂરી થશે અને નવા શિક્ષકો મળશે, જેથી વર્ગદીઠ વિદ્યાર્થીઓની સંખ્યાની સામે શિક્ષકોની સંખ્યા પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકશે. જોકે હાલમાં તો સમિતિના અધ્યક્ષે એ પ્રકારની વાત કરી છે કે આ ઘટ ઓગસ્ટ મહિનામાં પૂરી થશે, પરંતુ આવનારા દિવસોમાં ઓગસ્ટ મહિના બાદ પણ વિદ્યાર્થીઓની સંખ્યા મુજબના શિક્ષકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને મળશે કે કેમ તે જોવું રહ્યું. મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ. શિવજીના પવિત્ર શ્રાવણ માસનો ગુરુવારથી પ્રારંભ થશે અને શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. શ્રાવણ માસમાં શિવજીની પૂજાનું ખાસ મહત્વ છે. શિવજી નિસ્વાર્થ સેવા ભક્તિથી પ્રસન્ન થઈને ભક્તો ઉપર કૃપા વરસાવે છે. ગુરુવારથી ભક્તો દ્વારા શિવજીને રીઝવવા માટે જળ દૂધનો અભિષેક કરાશે તથા બિલ્લીપત્ર અને કમળ ચઢાવી પૂજા કરવામાં આવશે. કાવડ યાત્રાના પણ આયોજનો થશે. આ વર્ષે પણ રમઝાન અને શ્રાવણ મહિનો સાથે આવ્યો છે. મુસ્લિમો દ્વારા રમઝાન માસની ઉજવણી કરવામાં આવશે. 30 દિવસ સુધી રોઝા રાખવામાં આવશે. પવિત્ર રમઝાન ખુદાનો મહિનો છે અને આ સમયે રોઝા કરવાથી આત્મવિશ્વાસ તથા ત્યાગની ભાવના વધે છે. શુક્રવારે ચાંદ દેખાશે અને શનિવારથી રમઝાનનો પ્રારંભ થશે. कल से भगवान शंकर का पवित्र महीना आरंभ हो रहा है और भगवान शंकर की पूजा करने से समस्त भक्तों की मनोकामनाएं पूर्ण होती है. इसलिए पवित्र श्रावण मास में श्री भक्तों से अनुरोध है भगवान शंकर की पूजा करें और उचित लाभ लेवे. धन धान की प्राप्ति होती है. भगवान शंकर की पूजा करने से सभी मनोकामनाएं पूर्ण होती हैं. मास में पृथ्वी पर विचरण करते हैं और भक्तों की सभी मनोकामनाएं भगवान शंकर पूरा करते हैं. और इस पवित्र श्रावण मास में भगवान शंकर की पूजा करने से समस्त पापों का नाश होता है और धन धान्य की वृद्धि होती है. जो भक्त उनको जिस भाव से पूजता है उसी भाव प्रसन्न होते हैं और भक्तों को मुँह मांगा वरदान देते हैं. दूध, दही, घृत, मधु, पंचामृत स्नान कराने से भगवान शंकर प्रसन्न होते हैं और मनोवांछित वर को प्रदान करते हैं. અને શ્રાવણ મહિનો શરૂ થાય છે એમાં શિવ ભક્તોને બિલીપત્ર, દૂધ અને અભિષેક કરીને માતાજીના આશીર્વાદ લે છે. અને શ્રાવણ મહિનામાં માતાજીનો ઘણો મોટો મહિમા છે અને ભક્તો આ પ્રમાણે આવીને દર્શનનો લાભ લઈને આશીર્વાદ લે છે. પારડીમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ પાણીની ટાંકી વપરાયા વિના ધરાશાયી બનતા નગરજનો ફરી પીવાના પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિમાં મુકાઈ ચૂક્યા છે. નગરમાં પશ્ચિમ વિભાગની જનતાને પીવાના પાણીની સમસ્યા હલ થવાને આરે જ હતી. તેવામાં જ 9.50 લાખ લીટરની ₹70 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી ધરાશાયી થઈ ચૂકી છે. જે થયું છે એ બહુ ખરાબ થયું છે. હવે કયા કારણસર થયું છે એના માટે ઉચ્ચના ઓફિસરો બધા આવ્યા છે અને એના માટે ડિટેલ ઇન્વેસ્ટિગેશન ગેરી તરફથી કરાવડાવું છું અને જે જવાબદાર હશે એની સામે 100% કાર્યવાહી કરવામાં. એ બાબતમાં ને તેમજ ટીપીઆઈ તરફથી પણ કેટલાક વાંધાઓ લેવામાં આવેલા હતા, અમારા ધ્યાન પર લાવવામાં આવ્યા હતા અને જે તે વખતે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્ટિંગ એજન્સીને બતાવીને એને રિપેર કરી દેવામાં આવ્યા હતા. કોઈ પણ વાંધો આવે એટલે તેને અનઅટેન્ડેડ અમે રાખતા નથી. જે પણ ફરિયાદ આવી હતી તેના માટે રૂબરૂ ચેક કરેલું છે અને એ સંપૂર્ણ રીતે બરાબર થઈ ગયા પછી જ આગળનું બાંધી શકે. પોલીસ ફરિયાદ કરેલી છે એનામાં જાણજોગ માટેની ઠેકેદાર સામે અને એના માટે ઇન્વેસ્ટિગેશન થયા પછી પ્રૂફ ભેગા થયા પછી એના પર નક્કર કાર્યવાહી. ના, એ તો પોલિસી મેટર છે. એ ઉપરના લોકો એનામાં જે કંઈ કાર્યવાહી કરવાની હશે એનામાં જો માનો કે નબળી ગુણવત્તા કે આવું જો કોઈ પણ વસ્તુ પ્રૂફ થશે તો એનામાં ડેફિનેટલી જીયુડીસી એની સામે કાર્યવાહી કરશે. એનામાં બ્લેક લિસ્ટિંગ કરવાનો સવાલ આવે છે, એના પાછલા કામો બંધ કરાવવાનો પ્રશ્ન આવે છે. એ નીતિ વિષયક પ્રશ્ન છે. આખો રિપોર્ટ પછી એ લોકો જે કરશે એ કૃષ્ણ કોર્પોરેશનની સામે આખી ને આનામાં ઠેકેદાર પાસેથી આ જ ટાંકી નવેસરથી બનાવવાનું તો રહેશે. જે અત્યારે જે નુકસાન થયું છે એ નુકસાન જતું રહ્યું છે એટલે બીજી વસ્તુ કંઈ કરવાની નહીં એવો પ્રશ્ન આવતો જ નથી. સરકારનો નિયમ જ છે કે બધાને શહેરી વિસ્તારને બધાને પાણી આપવાનું છે. આ ટાંકી પડી ગઈ એ કમનસીબ ઘટના છે જે ન બનવી જોઈએ, જે હજારોમાં એક બને છે. બની ગઈ છે તો ઇટ્સ ઓલ રાઈટ. એના વિકલ્પમાં અમે કોઈને કોઈક રસ્તો શોધી કાઢીશું અને પારડી શહેરને પૂરતું પાણી મળી જાય 4-6 મહિનામાં એવી રીતે દેખી રીતે જ અમે પ્રયત્ન. પ્રિલિમિનરી ફાઉન્ડેશનનું સેટલમેન્ટથી જે નીચેનો આખો 14 મીટરનો શાફ્ટ જમીનની અંદર ઉતરી ગયો છે. જે 14 મીટરનો શાફ્ટ અંદર ઉતર્યો તેની જે ઇનલેટ, આઉટલેટ, વોશઆઉટ અને ઓવરફ્લો 4 પાઇપો 14x4 56 મીટરની પાઇપો પણ અંદર ઉતરી ગઈ છે. અને છતાં જે એટલો 14 મીટરનો શાફ્ટ 8 મીટર ડાયામીટરનો અને આ પાઇપ એ અંદર ઉતરી અને છતાં બહાર એટલો માલ નથી આવ્યો. ત્યાં તમે જુઓ કે આ જે વસ્તુ પડી છે પટકાની ઉપરનો ભાગ છે. એટલે એ જે છે આ રીતે આ પાયો હતો 14માં આ અંદર આ વચ્ચે જે નાનો ભાગ પેલી વધે કે સીડીનો, હવે આ વસ્તુ આખી અંદર ગઈ એટલે ભટકાણું
એટલે આ ઉપલો કન્ટેનર છે ને એ આ નમેલો જે ડોમ હતો એ પાણી અંદર ભર્યું કંઈ આવ્યું એટલે એ આખો ફેંકાઈને ત્યાં ગયો. સાહેબ, અહીંયા એક બાબત બહુ મહત્વની બની રહી છે. પારડી નગરપાલિકાના પ્રમુખશ્રી પણ અહીંયા ઉપસ્થિત છે. આ ટાંકીનું જ્યારે બાંધકામ થતું હતું એ વખતે સામાન્ય સભાની અંદર એક ઠરાવ થયેલો કે ભાઈ આનું બાંધકામ ખૂબ જ નબળી રીતે થઈ રહ્યું છે, અને એમનું જે અમારી જોડે વાતચીત થઈ એ રીતે કે આ જે કોન્ટ્રાક્ટર છે એમની પાસે આ બાબતના નકશા કે એવી કોઈ પણ વસ્તુ માગી તો એમણે નગરપાલિકાને પણ આપવાની ના પાડેલી, અને એમણે આ ઠરાવ કરીને જીયુડીસીને અને સંબંધિત અધિકારીઓને મોકલ્યા છે એવું ગઈકાલે અમને લાઈવ ઇન્ટરવ્યૂમાં પ્રમુખશ્રીએ જણાવ્યું. તો સાહેબ, જે ટાઈમે નગરપાલિકા એક ઠરાવ કરીને મોકલે કે આ નબળું બાંધકામ હોવાની અમને ભીતિ છે, એ વખતે જીયુડીસીએ કોઈ આની અંદર તપાસ કરેલી ખરી? કારણ કે જ્યારે આમાં પ્રાઇમરીલી ટેસ્ટિંગ થયેલું એ વખતે પણ આની અંદરથી સીટેજ પાણીનું જોવા મળેલું. હવે એ તો જીયુડીસી તમને જવાબ આપ્યું કે હું જીયુડીસીમાંથી નથી. આપ ક્યાંથી? હું જીયુડીએમાં. જીયુડીએમાં એટલે જીયુડીસીની ઉપર છો આપ? એટલે એક્સટર્નલ જી જી પ્રાથમિક રિપોર્ટ આપવા માટે મને કાલ સાંજે સૂચના મળી જી કે ભાઈ તમે જઈને જોઈ આવો. જોશી સાહેબ, જનરલ મેનેજર ટેકનિકલ. જનરલ મેનેજર ટેકનિકલ. મારું શું કહેવાનું, આ તો અત્યારે પ્રાથમિકતા આ દેખાય છે, તો પછી તો જે વિગતવાર એની જે તપાસ એજન્સી નિમાશે એ બધા સેમ્પલ લેશે, આ જે તૂટેલા કોન્ક્રીટના, લોખંડના અહીંયા, એટલે પછી એની જે તે વખતે ડિઝાઇન એપ્રૂવ થઈ હશે, જે તે વખતે એનું સોઇલ બેરિંગ કેપેસિટી નક્કી થઈ હોય, બોર કર્યા હશે, નીચેની કેપેસિટી નક્કી કરવા, એના આધારે ડિઝાઇન નક્કી થઈ હોય, એ બધું તપાસીને રિપોર્ટ વિગતવાર આવશે પછી નક્કી. સુરત મહાનગરપાલિકાની બુધવારે મળેલી ગટર સમિતિની બેઠકમાં 1.27 કરોડ રૂપિયાના અંદાજોને બહાલી આપવામાં આવી હતી, જેમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રેનેજની સુવિધાની માંગ કરતી પૂણાની જનતા માટે આગામી 1.5 મહિનામાં ડ્રેનેજ આપવાની શરૂઆત કરવામાં આવે તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે. તો મોટા વરાછા અને ઉત્તરાયણની જનતાને આગામી 10 દિવસોમાં ડ્રેનેજની સુવિધા ઉપલબ્ધ કરાવવાની ગટર સમિતિએ જાહેરાત કરી હતી. ડ્રેનેજ સમિતિની સભામાં મંજૂર કરવામાં આવેલા અંદાજિત કામો: કતારગામ ઝોન 19,57,000, રાંદેર ઝોન 29,02,000, વરાછા ઝોન 16,46,000, લિંબાયત ઝોન 13,32,000, તેમજ ઉધના ઝોનમાં અનિયમિત કોન્ડોનનું કામ 21,41,000, તેમજ પશ્ચિમ ઝોન ડેનેજ ખાતું અને સેન્ટ્રલ ઝોન અઠવા ઝોનના મળીને 27,59,000, ટોટલ 1 કરોડ 27 લાખ આજુબાજુના કામોને મંજૂરી આપવામાં આવી છે. સામાન્ય સભાના ભલામણ કરવામાં આવી છે. અને મિત્રો, કહેતા મને આનંદ થાય છે કે નવા વિસ્તારોની અંદર આજે મોટા વરાછા, ઉત્તરાયણની અંદર આજે ડ્રેનેજનું નેટવર્કનું જોડાણ કમસે કમ 10 દિવસની અંદર અમે આપવાની તૈયારી કરી રહ્યા છીએ. માત્ર જીઈબીના કનેક્શનના માટે અટકેલું છે. આજે કાલે જીઈબીનું કનેક્શન આવી જાય એટલે 10 દિવસની અંદર એ વિસ્તારના જોડાણો આપવાનું ચાલુ કરીએ છીએ. તેમજ પૂણા વિસ્તારની અંદર જે મંજૂરી બાકી હતી એ મંજૂરી આવી ગઈ અને એના પણ ટેન્ડરો આવી ગયા છે, એટલે એ કામ પણ અમે 1.5 મહિનાની અંદર પૂર્ણ કરી અને એ વિસ્તારની અંદર પૂણા, સીમાડા, સરથાણા વિસ્તારના પણ અમે મહિનાની અંદર જે મંજૂર થઈ ગયેલા કામો છે, જે સોસાયટીની મંજૂરી મળી ગયેલી છે એના જોડાણ આપવાનું પણ અમે કામગીરી ચાલુ કરવાના છીએ. સુરત મહાનગરપાલિકા અને હરિઓમ આશ્રમના સંયુક્ત ઉપક્રમે બુધવારે અડાજણના જોગાણીનગર ખાતેના તરણકુંડમાં તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં છોકરા અને છોકરીઓના 9 થી 11 અને 11 થી 13 વર્ષના 4 વય ગ્રુપ મળી 120 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિજેતા તરણવીરોને પાલિકા દ્વારા રોકડ પુરસ્કાર, વિજેતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
કતારગામ વેડ રોડના પંડોળ નજીકની કેશવ પાર્ક સોસાયટી પાસેથી પસાર થઈ રહેલા એક વેપારીના હાથમાંથી કેટલાક અજાણ્યા ઈસમો રૂપિયા 4.5 લાખની રોકડ ભરેલો થેલો ઝૂંટવી ભાગી ગયા હોવાનો પોલીસ ચોપડે બનાવ નોંધાયો છે. એટલું જ નહીં પણ લૂંટારુઓનો ભોગ બનેલા જયેશ નામના ઈસમે હુમલાખોરોનું વર્ણન પોલીસને જણાવતા પોલીસે તમામને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સુરત મગદલ્લા રોડ ઉપર આવેલી ખ્યાતનામ ઓએનજીસી કંપનીના 600 કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કાયમી નોકરીને લઈ અચોક્કસ મુદતની હડતાળ ઉપર ચાલી જતા ખળભળાટ મચી ગયો છે. એટલું જ નહીં પણ ભાટપુર સહિત 45 ગામના 600 કર્મચારીઓના આંદોલનને હજીરા કાંઠા વિકાસ વિસ્તાર સહકારી મંડળી કાંઠાકોરી સમાજ પરિવર્તન ટ્રસ્ટે ટેકો આપ્યો છે. તો બીજી બાજુ આગામી દિવસોમાં ભારતીય મજદૂર સંઘ સુરત જિલ્લા દ્વારા પણ ઓએનજીસીના આંદોલનકારી કર્મચારીઓને સમર્થન મળે તો નવાઈની વાત ન કહેવાય. આવા સંજોગોમાં જો ઓએનજીસીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓની લડત ઉગ્ર બને તો આગામી દિવસોમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીના વિદ્યુત મથકોને મોટી અસર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સાથે સાથે હજીરાના ઔદ્યોગિક એકમોને પણ નુકસાન થાય તેવું અનુમાન કરાઈ રહ્યું છે. અત્યારે હાલમાં અમારે માંગણી છે કે અમારે જે ગામના કર્મચારીઓ છે, આજુબાજુના ગામના જે વર્કરો છે, એ બધા 15, 17, 20 વર્ષથી આ કામ કરે છે, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરે છે, પણ એમનું પગાર ધોરણ ઊંચું આવતું નથી. અમને જે સેફ મળવું જોઈએ એ મળતું નથી. એટલા માટે અમે લોકોએ એવું વિચાર્યું છે કે હવે આટલા વર્ષથી આપણે આ અન્યાય સહન કર્યો છે, તો હવે આજે આપણે જાગીને એ અન્યાય સામે અવાજ ઉઠાવીએ અને આપણો હક માંગીએ. હા, અમે અમારી સાથે આ પરિવર્તન ટ્રસ્ટ છે, એ અમારી સાથે જ છે. અમે જ્યાં સુધી અમારા આ વાતનો નિર્ણય ના આવશે ત્યાં સુધી અમે અચોક્કસ મુદત માટે અહીં જ બેસીને ધરણા કરીશું. જીસીનો જે હજીરા પ્લાન્ટ છે ત્યાં વર્ષોથી કામ કરતા 600 કામદારો છે. જે ગામમાં કંપની આવી હતી એ ગામના પોતાના મૂળભૂત હકો આવે છે, જે ગામના લોકોએ પોતાની જમીન આપી છે, જે ગામના લોકો આ પ્લાન્ટમાંથી નીકળતું પ્રદૂષણ ભોગવે છે અને અસરગ્રસ્ત તરીકેની વ્યાખ્યામાં આવે છે, તો કંપનીએ એમના પ્રત્યે માનવીય વલણ દાખવીને એમને રોજગારી આપવી જોઈએ. અને જે કર્મચારીઓ જે હાલમાં કાયમી કર્મચારીઓ કરતાં વધારે કામ કરી રહ્યા છે તેમને 6 વર્ષથી કામ કરતા કર્મચારીઓને પરમનન્ટ ઓએનજીસી કરે તેના માટે રાજામુંદ્રીમાં બીજી જગ્યાએ ઓએનજીસીએ ઓલરેડી કરી ચૂક્યા છે. બીજી જગ્યાએ બધા કર્મચારીઓને કન્ઝ્યુમ કરી ચૂક્યા છે. ફક્ત હજીરા જ બાકી રહ્યું છે. તો કેમ બાકી રહ્યું છે?
જો બીજી જગ્યાએ તમે કર્મચારીઓને કાયમ કરી શકતા હોય તો ગુજરાતમાં હજીરાને કેમ નહીં? આ અમારો પ્રશ્ન છે. અને બીજું કે જે લોકોની લેન્ડ લૂઝર તરીકે તમે જમીન ગુમાવી છે, જે લોકોએ પોતાની મહામૂલી જમીનો આ પ્રોજેક્ટમાં આપી છે, એ લોકોને પણ તમે નોકરીમાં સમાવેશ કરો અને તેમનો હક આપો. આ એક હકની માંગણી છે. મહિધરપુરા મસ્કતી હોસ્પિટલ નજીક આવેલી ભઠ્ઠી શેરીના કેમિકલના એક વેપારીના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. એટલું જ નહીં પણ મંગળવારની રાત્રે લાગેલી આગમાં બુટાડોન કેમિકલના 6 ડ્રમ આગમાં સળગી ઉઠતા ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આ દુર્ઘટનામાં મહેન્દ્રભાઈ જરીવાલાનું મકાન પણ આગની લપેટમાં આવી જતા ભારે નુકસાન થયું હતું. શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વાહન ચોરી કરતા 3ને સલાબતપુરા અને વરાછા પોલીસે ઝડપી પાડી ચોરીના અનેક ગુનાઓ ઉકેલી કાઢ્યા છે. પોલીસે ઝડપાયેલા રીઢા ગુનેગારો પાસેથી અનેક વાહનો પણ કબજે લીધા છે. એટલું જ નહીં પણ પોલીસના હાથે ઝડપાયેલા બાબુ નગીનદાસ ખાનવંશીએ વરાછા, ખટોદરા અને અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી વાહનો ચોરી કર્યા હોવાની કબૂલાત કરતા તમામ પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુના ઉકેલાઈ ગયા છે. સલાબતપુરા પોલીસે 7 વાહન અને એક મોબાઈલ મળી બાબુ પાસેથી ₹1.26 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. જ્યારે વરાછા પોલીસે ઝડપી પાડેલા વાહન ચોરોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. શહેર વિસ્તારમાં વાહન ચોરીના બનાવો ખૂબ જ વધારે બનાવ પામેલા છે અને એ સંબંધે પોલીસ કમિશનર સાહેબે અને અમારા રેન્જ 1 ડીસીપી સાહેબ એ લોકોની સૂચનાઓ હતી કે ભાઈ અવારનવાર વાહન ચેકિંગ રાખી અને ખરેખર જે રીતે વાહન ચોરી કરે છે એ રંગિયાત પકડાય વધારે સારું. સાહેબશ્રીની સૂચનાના અનુસંધાને અવારનવાર અમે વાહન ચેકિંગ રાખતા હતા. ગઈકાલે દોસ્તપુરા બાજુ અમે વાહન ચેકિંગ રાખેલું. તે દરમિયાન એક માણસ શંકાસ્પદ હાલતમાં જણાવ્યો. એની આગળની મોટરસાઇકલ ઉપર નંબર પ્લેટ નહોતો. એ શકના આધારે એને પકડેલો અને પકડવા જતાં એ ભાગવા જતાં ડાઉટ વધારે એના ઉપર ગયેલો અને એને ચેસ કરીને પકડી અને એની જ્યારે અંજરતી કરી ત્યારે એના ખિસ્સામાંથી ઢગલાબંધ ચાવીઓ મળેલી મોટરસાઇકલોની અને પીછિયા પાના બી મળેલા. એટલે પ્રાથમિક તપાસમાં એને પૂછેલું તો આ મોટરસાઇકલ સંબંધે કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં અને આ ગાડીના કાગળો એની જોડે નહોતા. પોલીસ સ્ટેશન લઈ આવેલા અને બાદ એની પૂછપરછ કરતાં એણે આ વાહન ચોરીનું હોવાનું કબૂલેલું. ખટોદરા પોલીસ સ્ટેશન હદમાંથી ચોરી કરેલી. આ ચોરીના વાહનો સંબંધે એ જ્યારે ઘણી પૂછપરછ કરેલી ત્યારે એની પાસે ટોટલ 8 વાહનો ચોરીના એણે કબૂલાત કરેલી. એને બધા વાહનો બી રિકવર કરવામાં આવેલા છે. એમાં અઠવા પોલીસ સ્ટેશનના ગુનાઓ છે, વરાછા પોલીસ સ્ટેશનના ગુનાઓ છે, ખટોદરા પોલીસના ગુનાઓ છે, સલાબતપુરાના ગુનાઓ છે. લગભગ 8 ગુનાઓ ડિટેક્ટ કર્યા છે અને છેલ્લા 1.5 વર્ષથી આ સમય રીતે ચોરીઓ કરતો હતો. હજી એની પાસે વધારે વાહનો હોવાની શક્યતા છે અને સલાબતપુરાના બી 1-2 વાહનોની કબૂલાત એને કરેલી છે. એ કબૂલાતના આધારે એને આ ગુનાઓ એરેસ્ટ કરેલો છે અને ફર્ધર એની રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને બીજા વાહનો બી નીકળશે. આની એમો જે વાહનો પડેલા હોય એની જોડે ડુપ્લિકેટ ચાવી છે. ડુપ્લિકેટ ચાવીથી વાહનોના લોક ખોલી અને લઈ જતો હતો અને ઘણી ડિક્કીઓ બી એણે ખોલી રહી છે અને વાહનો ન ખુલતા હોય તો એની ડિક્કી ખોલીને ડિક્કીમાં કંઈ વસ્તુ હોય, પૈસા હોય એ બી લઈ લે છે. એટલે ડિક્કીઓ વાહનોની ડિક્કીઓમાંથી જેના દાગીના અથવા પૈસા ગયા હોય એવા ગુના બી આ તોમતદારે કરેલા છે. એટલે એ સંબંધે બી પબ્લિકને અનુરોધ કરવામાં આવે છે કે જે આ રીતે ભોગ બનેલો હોય, ડિક્કીમાંથી વસ્તુઓ ચોરાઈ ગઈ હોય તો આ તોમતદાર પાસેથી હકીકત નીકળી શકે. તેમજ બીજા 2 વાહનો છે, એક સ્કૂટી છે અને એક ગ્લેમર મોટરસાઇકલ છે. હજી એના ફરિયાદી મળ્યા નથી પણ જેનું બી આ વાહનો ગયા હોય એ 2 વાહનો રિકવર કરેલા છે. તો પબ્લિકને અનુરોધ છે કે અહીંયા આવીને રૂબરૂ જોઈએ અને પોતાના વાહન હોય તો એ સમયે જરૂરી આગળની કાર્યવાહી કરી શકે. ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુઓના જે ફેરફાર થાય છે તેના કારણે બધી જ ઋતુઓનું ટાઈમિંગ ખોરવાયું છે. આ વર્ષે શિયાળામાં ઠંડી ખૂબ પડી અને ઉનાળામાં તાપ પણ ભારે પડ્યો, જેથી લોકો એવું માનતા હતા કે વરસાદ પણ ભરપૂર પડશે, પણ થયું સાવ ઉલટું. સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં 15 જૂન સુધીમાં ચોમાસું બેસી જતું હોય છે. તેને બદલે આજે અડધો જુલાઈ થઈ ગયો હોવા છતાં વરસાદના કોઈ ચિહ્નો નથી. થોડા દિવસો વરસીને અટકી પડેલા વરસાદને કારણે છત્રી અને રેઇનકોટનો સિઝનલ ધંધો કરતા વેપારીઓમાં હતાશા પ્રસરી ગઈ છે.
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધીમી ગતિએ આગમન કર્યું છે. ચોમાસું નિયત સમય કરતાં 1 મહિનો મોડું શરૂ થયું અને પાછું અટકી પડ્યું. વરસાદ ધોધમાર નહીં આવતા અને છૂટો છવાયો આવતો હોવાથી છત્રી તેમજ રેનકોટનો સિઝનલ ધંધો કરતા વેપારીઓ તેમજ દુકાનદારો હાલના સમયમાં બેકાર બેઠા છે. તમે આ જે રેનકોટ વેચો છો તે કેવું છે, માર્કેટ કેવું છે એમનું? જનરલી આ ફેરી વરસાદ મોડું થવાના કારણે રેનકોટનું બહુ સેલિંગ ઓછું છે અને જેમ જેમ વરસાદ મોડું થશે એમ આ ફેરી રેનકોટનો માલ બચવાનો જ છે 100%. અચ્છા, હમણાં જે રેનકોટ વેચાય છે તે કેવા પ્રકારના વેચાય છે અને કેટલી કોસ્ટ સુધીના વેચાય છે? જે બને એટલું ગ્રાહક એમ જ વિચારે છે જેટલું બને એટલું ઓછાવાળું જ જોઈએ, એમ સસ્તામાં સસ્તું, એમ ટેમ્પરરી કામ ચલાવવાના હિસાબે એમ. અચ્છા, અને તમારો માલ ક્યાંથી આવે છે? માલ તો બધો બોમ્બે, ગોવા બધે બહુ બહારથી આવે છે. બહારથી આવે છે? અમે તો નોર્મલી સુરતમાંથી જ પરચેસ કરીએ. અને તમારા પાસે કેટલીથી કેટલી રેન્જ સુધીનો માલ રાખો છો? 150, 150, 180, 200 સુધી રાખીએ રેનકોટ. 70 વર્ષથી છત્રીનો ધંધો કરતા છત્રીવાળાએ જણાવ્યું હતું કે સ્ટોક કરેલો છત્રીનો જથ્થો નહીં વેચાતા નાણાં ડૂબી જવાનો ડર સતાવી રહ્યો છે. પ્રમોદભાઈ વધુમાં કહે છે કે તેઓ પોતે બાપદાદાનો ધંધો સંભાળીને બેઠા છે. સામાન્ય રીતે દર વર્ષે ચોમાસું સારું જાય છે, પણ આ વખતે ગડબડ થઈ ગઈ છે. વેપારીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. 50 રૂપિયાથી લઈ 200 રૂપિયા સુધીની છત્રીઓ તેમજ નાના બાળકોને આકર્ષવા માટે કાર્ટૂનની ડિઝાઇનવાળી છત્રીઓ અને રેનકોટ બજારમાં આવ્યા છે. ડોરેમોન, મિકી, સિન્સેન, બાર્બી, બેન 10 જેવા કાર્ટૂન કેરેક્ટરવાળા રેનકોટ પણ બજારમાં ઉપલબ્ધ છે, પણ ખાટલે મોડી ખોડ કે વરસાદ જ પડતો નથી અને એટલે છત્રી કે રેનકોટની લોકોને જરૂર પડતી નથી. તેને કારણે છત્રી રેનકોટનું માર્કેટ મંદું છે. વેપારીઓ કહે છે કે સારી ક્વોલિટીવાળી તથા અલગ અલગ રંગોવાળી દરેક પ્રકારની છત્રીઓનો સ્ટોક કર્યો છે, તેમજ પ્લાસ્ટિક, રબર વગેરેના રેનકોટ બજારમાં મૂક્યા છે. એટલું જ નહીં, આરપાર જોઈ શકાય તેવા ટ્રાન્સપરન્ટ રેનકોટ પણ બજારમાં ઉપલબ્ધ છે. 100 રૂપિયાથી શરૂ થઈ 750 રૂપિયા સુધીના રેનકોટ બજારમાં જોવા મળે છે. હાલમાં જે પરિસ્થિતિ છે તેવી સ્થિતિ રહેશે તો દુકાનદારોએ આ વર્ષે ઘણું સહન કરવું પડશે. છત્રી રેનકોટના વેપારીઓ જેવી જ હાલત જૂતા ચપ્પલના વેપારીઓની પણ છે. વરસાદી બૂટ, સેન્ડલ કે ચપ્પલ હાલમાં જેમના તેમ પડ્યા છે, એને કોઈ ખરીદનાર નથી. બજારમાંથી મળતી માહિતી મુજબ માત્ર 15% જેટલો જ માલ આ વખતે વેચાયો છે. સામાન્ય રીતે દર વર્ષે ચોમાસું શરૂ થતાની સાથે જ 45થી 50% જેટલો જૂતા ચપ્પલનો સ્ટોક વેચાઈ જતો હોય છે અને બાકીનો સ્ટોક સિઝન અડધી થતાં સુધીમાં વેચાઈ જાય છે. પણ આ વખતે બધો જ સ્ટોક જેમનો તેમ પડ્યો છે. જેમ ચોમાસું જામ્યું નથી તેવી જ રીતે ખરીદીની મોસમ પણ જામી નથી. કેમેરામેન મહેશ તાનાવાલા સાથે વિકી શર્મા, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ. સમાચારોના અંતે ફરી એક નજર મુખ્ય સમાચારો પર. સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષકોની ઘટ, ક્ષમતાથી વધુ વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકો. ગુરુવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ. રમઝાન અને શ્રાવણ ફરી એક જ મહિનામાં. સુરત મહાનગરપાલિકા દ્વારા તરણ સ્પર્ધા યોજાઈ. 4 વય ગ્રુપોના તરવૈયાઓએ કૌવત બતાવ્યું.
પારડીમાં લાખોના ખર્ચે બનાવાયેલી પાણીની ટાંકી ધરાશાયી, લોકોમાં રોષ. અને વેડ રોડ પંડોળમાં અસ્ત્રો મારી રૂપિયા 4.92 લાખની લૂંટ. તો આ હતા ચેનલ આઈ વિટનેસના અત્યાર સુધીના સમાચારો. ફરી મળીશું અને નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness. I